મિત્રો વારંવાર પાછા ફરતા હોય તો એની મારી પાસે શું ખાસિયત એવી હોય કે તે ગાભ ના રાખતું હોય. તો મિત્રો એની અંદર એક ખાસિયત એવી આવે છે, આ મેં મિત્રો પ્રયોગ કરેલો છે કે જે આપણે પશુ હોય ને પશુ એની અંદર એની પેટની માલપા મિત્રો જીવાત આવે એ આપણે મિત્રો જોઈએ કીની હાવ ઝીણી જીવાત આવે મિત્રો. એટલે પછી આપણે મિત્રો એને બીજદાનને કરાવીને પછી ગાભ ના રાખતા હોય એને પાછા ફરે એટલે કે ઉઠલે સડી જાય એવી રીતે આપણે મિત્રો કહેતા હોઈશું. ઉઠલે સડી જાય એમ પછી થોભાતા ન હોય અને આપણે મિત્રો કંટાળી ગયા હોય 15 દિવસે મહિને 5 મહિને અમુક તો 7 મહિને પાછા ફરતા હોય. 7 મહિને ન ફરે પણ કોઈને ખબર ન હોય વહેલું ફરી ગયું હોય તો એવી રીતે તો 7 મહિનાને મિત્રો પાછા ફરતા હોય તો આવી મિત્રો આપણે મોટી ભૂલો થઈ જતી હોય ને તો એવી ભૂલોથી બચવા માટે વિડીયોમાં તમને 2-3 ટોપિક સમજાવું ને એ ધ્યાનથી તમે મિત્રો કાન ખોલીને સાંભળજો ને તો તમારે આ ભૂલ નહીં થાય. નકર મિત્રો પછી ભેંસ્યું વેતરાવું હોય તો પણ ગાભ નથી રાખતી અને આપણે નીરા ખોરાવો એની વાંહે મહેનત કરવું ઝીલું રહેવું એ તો આપણે કાંઈ મિત્રો સેહતની કામ તો મળે કે ન મળે. જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, કેમ છો બધા? મજામાં જ હોય. અને જો ચેનલમાં નવા હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે તમારા માટે ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ હું લાવતો રહું. ને આજનો વિડીયો એ લાવી કે તમારી ભેંસ છે, પછી તમારું ખડાયું છે 7-8 વર્ષનું પાકી ગયેલું, ગાય છે તે 3 ગમે તે પશુ હોય તમારા ગાભ ના રાખતા હોય અને તમે હાવ કંટાળી ગયા હોય તો હવે કઈ રીતે ગાભ રખાવવો એ જાણવા માટે તમે વિડીયોને અંત સુધી જાવજો. અને અંત સુધી જોયા પછી તમને ગમે તો એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ, અને ન ગમે તો કોઈ કરવાની જરૂર નથી મિત્રો. અને આપણે મિત્રો ઘણી વાર એવી ભૂલો હોય મોટી થઈ જતી હોય, કેમ કે આપણે ખડાયા મિત્રો 4 વર્ષના 5 વર્ષના થઈ જતા હોય પછી આપણે મિત્રો એને બીજદાનને કરાવીને પછી ગાભ ના રાખતા હોય એને પાછા ફરે એટલે કે ઉઠલે સડી જાય એવી રીતે આપણે મિત્રો કહેતા હોઈશું. ઉઠલે સડી જાય એમ પછી થોભાતા ન હોય અને આપણે મિત્રો કંટાળી ગયા હોય 15 દિવસે મહિને 5 મહિને અમુક તો 7 મહિને પાછા ફરતા હોય. 7 મહિને ન ફરે પણ કોઈને ખબર ન હોય વહેલું ફરી ગયું હોય તો એવી રીતે તો 7 મહિનાને મિત્રો પાછા ફરતા હોય તો આવી મિત્રો આપણે મોટી ભૂલો થઈ જતી હોય ને તો એવી ભૂલોથી બચવા માટે વિડીયોમાં તમને 2-3 ટોપિક સમજાવું ને એ ધ્યાનથી તમે મિત્રો કાન ખોલીને સાંભળજો ને તો તમારે આ ભૂલ નહીં થાય. નકર મિત્રો પછી ભેંસ્યું વેતરાવું હોય તો પણ ગાભ નથી રાખતી અને આપણે નીરા ખોરાવો એની વાંહે મહેનત કરવું ઝીલું રહેવું એ તો આપણે કાંઈ મિત્રો સેહતની કામ તો મળે કે ન મળે આપણે એની સાથે મહેનત તો કરવી જ પડે છે. એટલે આપણે મિત્રો બધાને આશા હોય કે ભેંસ વીએ પછી દૂધ આવે ને પછી વેચીને 5 રૂપિયા કમાઈ, આવી જ બધાનો આશા હોય મિત્રો. તો હું તમને મૂંઝાતા નહીં, આ વિડીયોમાં બધું સમજાઈ ગયું. એટલે મિત્રો તમારે એને પહેલાં મારી વાત તમે સાંભળી લો કે ગાભ ના રાખતા હોય એનું કારણ શું છે અને ગાભ રાખે તો એનું કારણ છે. તો મિત્રો આપણે એવું અમુક પ્રશ્ન બનતા હોય છે કે એકાલું ખડાયું હોય મિત્રો 2 વર્ષ 1.5 વર્ષ અને જ્યારે ગરમીમાં આવે અને આપણે મિત્રો એને ધવરાવી અને પહેલી વારમાં થોભાઈ જતું હોય છે, આવો પ્રશ્ન મિત્રો થતો હોય છે. તો એ પ્રશ્ન કેવી રીતે થતો હોય છે? તો મિત્રો એ પશુની માલિકા કોઈ જાતની એટલે કે કોઈ જાતની બીમારી હોય નહીં. ને અમુક મિત્રો વારંવાર પાછા ફરતા હોય તો એની મારી પાસે શું ખાસિયત એવી હોય કે તે ગાભ ના રાખતું હોય. તો મિત્રો એની અંદર એક ખાસિયત એવી આવે છે, આ મેં મિત્રો પ્રયોગ કરેલો છે કે જે આપણે પશુ હોય ને પશુ એની અંદર એની પેટની માલપા મિત્રો જીવાત આવે એ આપણે મિત્રો જોઈએ કીની હાવ ઝીણી જીવાત આવે મિત્રો. એટલે ગરમીમાં તો આવે પણ જીવાતના કારણે એની અંદર પારું ના થઈ શકે એટલે એ મહિને 2 મહિને આવી રીતે પાછી ફેરા કરે. કઈ રીતે કે એની અંદર જીવાત હોય મિત્રો ઝીણી એના કારણે આપણા પશુ છે એ છે ને પાછા ફેરા કરે. ભેંસ અમુક મિત્રો વેતરા મોટી ભેંસ હોય ને પછી 1-2 વાર થોપાઈ ગઈ હોય પછી પાછી ફરતી તો એની અંદર આવી જીવાત થઈ ગઈ હોય. અને ખડાયું મિત્રો 2 વર્ષનું 2.5 વર્ષનું હોય તો એની અંદર જીવાત એને ગાભ રાખવા ના દેતું હોય, એની અંદર ગરમી વધારે સડી ગઈ હોય ને તો પછી ગાભ ના રાખે અને મોટી ખડાયું થઈ ગયું હોય પછી ઉઠલે સડી જાય ને તો આવા રિઝલ્ટ હોય એને મારવા માટે હું તમને ઉપાય આપું. તો મિત્રો તમારે એ ઝીણી જીવાતને મારવા માટે બધા ઓળખતા હશે, 99% ઓળખતા હશે. કોઈક નાનો બાળક વિડીયો જોતો હોય તો નહીં ઓળખતો હોય. અને એ મિત્રો તમારે એની મેલપા લીમડો લેવાનો છે. આપણે કેમ કે મિત્રો કડવો લીમડો તો બધા ઓળખતા હોય તો એ કડવો લીમડો લેવાનો છે. અને એ મિત્રો તમારે એને ભેંસને કડવો લીમડો ખવડાવી દેવાનો છે. કેટલાક કે 10 થી 15 દિવસ એક ધારો મિત્રો તમારે આને કડવો લીમડો ખવડાવી દેવાનો છે. કડવો લીમડો ખવડાવવાથી મિત્રો તેની ગમે તે બીમારી છે બધી દૂર થઈ જશે, હાવ તદ્દન એટલે કે સ્વસ્થ થઈ જશે તમારું પશુ. આ લીમડો ખવડાવવાથી બધી જીવત બધું મરી જાય છે મિત્રો. એટલે તમારે એને ફક્ત લીમડો ખવડાવવાનો છે 10 થી 15 દિવસની મેલપા. લીમડો ખવડાવ્યા પછી મિત્રો તમારે એની મેલપા હવન છે, પછી તમારે આસુપાલવ છે, આવા ટાટા પાંદડા પણ ખવડાવવાના છે.
10 થી 15 દિવસ, અને પછી મિત્રો તમારે એકવાર મિત્રો તમારે પાછી ફરે એટલે તમારા લીમડો ખવડાવવાનો પ્રયોગ ચાલુ કરી દેવાનો છે. અને પ્રયોગ ખવડાવ્યા પછી પાછી તમારે 15-20 દી મળીને ગરમીમાં આવે પછી તમારે બીજદાન કરાવવાનું છે. અને પછી તમારે ગાભ રાખશે, એની 100% ગેરંટી આપું છું. અને આજનો વિડીયો બસ અંત સુધી જોયો છે અને બધું સમજાવ્યું છે. અને વિડીયોમાં કાંઈક તમને યોગ્ય લાગ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું આવા નવા તમારા માટે નવા વિડીયો લાવતો રહેશે. બધાને જય માતાજી, બાય બાય, ટાટા. અને આના પછીનો એક વિડીયો બનાવીશ ધૂંધળિયા થોરનો, એનાથી ગમે તે ખડાયું કે ગમે એટલા વર્ષની ભેંસ હોય એ ગાભ રાખશે, પણ આના પછીનો વિડીયો બનશે. એટલે આ વિડીયો અંત સુધી જોજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, બાય બાય.